મહેસાણા જિલ્લામાં ગેસ એજન્સી ધારકોની જિલ્લા કક્ષાની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લામાં ગેસ સપ્લાય વ્યવસ્થા, ગ્રાહકોને સમયસર એલપીજી સિલિન્ડર ઉપલબ્ધ થાય અને કાળાબજારી અટકાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હાલ મહેસાણા જિલ્લામાં ઘરેલું એલપીજી સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેથી સામાન્ય જનતાને ગભરાટમાં આવી બિનજરૂરી સંગ્રહ ન કરવા તેમજ જરૂરિયાત વગર બુકિંગ ન કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. વિસનગરમાં ગુમ થયેલા વિદ્યાર્થી માટે સંકલ્પ પ્રાર્થના સભા, સુરક્ષિત પરત ફરવા પ્રાર્થના. વિસનગર ખાતે આવેલા શ્રી અખિલ આજના કેળવણી મંડળ સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલમાં આજે એક ભાવુક ક્ષણો વચ્ચે સંકલ્પ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું. માહિતી મુજબ આદર્શ છાત્રાલયમાં રહી ધોરણ 9માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી 27 ફેબ્રુઆરીના રોજ છાત્રાલયમાંથી ઘરે જવા નીકળ્યો, પરંતુ તે આજ દિન સુધી પોતાના ઘરે પરત ફર્યો નથી. વિદ્યાર્થીની શોધખોળ માટે સંસ્થા, પોલીસ, પરિવારજનો, સગા સંબંધીઓ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, છતાં હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી નથી. વર્લ્ડ કિડની ડે નિમિત્તે કિડની અંગે જાગૃતિ. સ્વસ્થ કિડની એટલે સ્વસ્થ જીવન. દર વર્ષે માર્ચ મહિનામાં બીજા ગુરુવારે વિશ્વભરમાં વર્લ્ડ કિડની દિવસ તરીકે ઉજવવામાં આવે છે. છેલ્લા લગભગ 20 વર્ષથી ઉજવાતા આ દિવસનો મુખ્ય હેતુ લોકોને કિડનીના આરોગ્ય વિશે જાગૃત કરવાનો છે, કારણ કે સ્વસ્થ કિડની એટલે સ્વસ્થ જીવન. કિડની આપણા શરીરમાં ખૂબ જ મહત્વપૂર્ણ અંગ તરીકે કાર્ય કરે છે. કિડની શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢે છે, લોહીને શુદ્ધ રાખે છે અને શરીરમાં પાણી તથા ખનિજ તત્વોનું સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પરંતુ આજકાલની બદલાતી જીવનશૈલી, વધુ ફાસ્ટ ફૂડનું સેવન, ઓછું પાણી પીવું, વ્યાયામનો અભાવ કિડનીના આરોગ્ય માટે નુકસાનકારક બની શકે છે. થરાદ તાલુકાના જાદલા અને ડેલ ગામ વચ્ચે આવેલી મુખ્ય નર્મદા કેનાલમાં એક યુવકે ઝંપલાવ્યું હોવાની શંકા સેવાઈ રહી છે. ઘટનાને પગલે યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ એક અજાણ્યા યુવકે કેનાલમાં છલંગ લગાવ્યું હોવાનું મનાય છે. ડેલ પુલ પાસે યુવકની રિક્ષા અને મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જેના આધારે તેને કેનાલમાં ઝંપલાવ્યું હોવાની આશંકા વધુ પ્રબળ બની છે. અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટને આજે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 3 ગાડીઓ કોર્ટ સંકુલમાં પહોંચી હાલ આખી બિલ્ડિંગ ખાલી કરાઈ છે અને પોલીસ દ્વારા તપાસ ચાલુ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી માત્ર હાઈકોર્ટ અને ગ્રામ્ય કોર્ટને ઉડાવવાની ધમકી મળતી, જ્યારે આ વખતે ઘી કાંટા ખાતે આવેલી મેટ્રો કોર્ટને બોમ્બથી ઉડાવવાની પ્રથમવાર ધમકી મળી છે. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય સેવા નિયમ 2002 હેઠળ કુટુંબની વ્યાખ્યામાં સુધારો કરી તેને વ્યાપક બનાવવામાં આવે છે અને આ અંગે સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. સુધારા મુજબ હવે સરકારી કર્મચારી પર આર્થિક રીતે આધારિત હોય, તેની સાથે રહેતા હોય તેવા ભાઈઓ બહેનોને પણ PMJ હેઠળ મળતી કેશલેસ સારવારનો લાભ મળશે. ડાયમંડ સિટી અને ખાણીપીણી માટે મશહૂર સુરત શહેરમાં હાલ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે. છેલ્લા 4 દિવસથી ચાલી રહેલી તંગીને કારણે શહેરના હજારો ખમણ, લોચા અને ફરસાણના વેપારીનો ધંધો ચોપટ થવાની આર આવી ગયો છે. મૈદરપુરા જેવા ભરચક વિસ્તારમાં વર્ષોથી લોચા અને ખમણનો વ્યવસાય કરતા વેપારીઓ હવે ગેસ એજન્સીઓના ધક્કા ખાઈ થાક્યા છે. ગેસના અભાવે અનેક દુકાનોના ચૂલા ઠરી જવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ઉનાળાની શરૂઆતે જ સૂર્યદેવ આકરા પાણીએ થયા હોય અને તાપમાનનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે, જેને પગલે હવામાન વિભાગે આજે 12 માર્ચે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી છે. ખાસ કરી સૌરાષ્ટ્રના રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં પારો 42 ડિગ્રી પાર કરી શકે છે, જ્યારે અમદાવાદ, સુરત અને વડોદરામાં 12 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં ગાયો પકડવા મુદ્દે ભરવાડવાસમાં રહેતા શખ્સો દ્વારા CNCD વિભાગમાં કોન્ટ્રાક્ટર ફરજ બજાવતા કર્મચારી પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. રખડતા ઢોરને પકડવામાં આવી રહ્યા છે, ત્યારે ઢોર માલિકો કાયદો હાથમાં લઈ મારામારી પર ઉતરી આવ્યા છે. ગાંધીનગર જિલ્લા દહેગામ તાલુકામાં પશુપાલકો અને ડેરી સંઘો વચ્ચે વિવાદ હવે વકર્યો છે. અમદાવાદની ઉત્તમ ડેરી અને ગાંધીનગરની મધુર ડેરી વચ્ચેના કાયદાકીય અને વહીવટી જંગમાં હજારો પશુપાલકોની હાલત કફોડી બની છે. મધુર ડેરી દ્વારા અચાનક જ દહેગામના પશુપાલકોનું દૂધ સ્વીકારવાનું બંધ કરી દેવાના નિર્ણયને પગલે સમગ્ર પંથકમાં રોષ ફાટી નીકળ્યો છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.